નમસ્કાર, વિપુલ વાલોવત રેસીપી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે જોઈશું પૌવા બનાવવાની એકદમ સરળ રીત। પૌવા બનાવવા માટે આપણે જાડા પૌવા લેવાના છે, જેનાથી તે એકદમ ગેસ ના થઈ જાય। હવે તેની અંદર આપણે સીધું પાણી રેડવાનું છે। તેને ચોખ્ખા પાણીથી હાથેથી મસળીને એકદમ સાફ કરી લેવાના, જેનાથી તેનો બધો જ કચરો નીકળી જાય। જો એકદમ ખીલા ખીલા પૌવા બનાવવા હોય તો આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે। તેને જુઓ કેટલો કચરો નીકળ્યો। હવે તેને એક કાણાવાળી ચારણીના અંદર લઈ લેવા અને પછી ચારણીના અંદર લીધા પછી આમાં સાફ કરવામાં બહુ પાણીનો વપરાશ થતો નથી। બીજું થોડુંક પાણી લઈ અને ચારણી થોડી અદ્ધર હાથે પકડી અને તેની ઉપર પાણી રેડી દેવું, જેનાથી બાકીની જે ગંદકી હોય નીચે જતી રહે। આ કર્યા પછી તેને ઓછામાં ઓછા 15 મિનિટ સુધી, બધું પાણી નિતાર્યા પછી તેને 15 મિનિટ સુધી મૂકી રાખવા। પછી તેને આગળ પ્રોસેસ કરવી। તો ચલો, આ પાણી નીતરી ગયું। હવે તેને આપણે 15 મિનિટ સુધી મૂકી આગળ જોઈએ। પૌવાને પલળે 15 મિનિટ થઈ ગઈ છે। જુઓ કેવા છૂટા છૂટા થઈ ગયા। હવે તેનો વઘાર કરવા માટે આપણે તૈયારી કરીએ। થોડાક શેંગદાણા, લીલા મરચાં, પ્યાજ અને કઢી પત્તા, આટલી જ વસ્તુ લેવાની થાય છે। આગળ તેલ મૂકી દીધું। હવે તેલ ગરમ થાય એટલે તેની અંદર રાઈ વઘાર માટે નાખી દેવી અને રાઈ પૂરેપૂરી ફૂટી જાય, તતડી જાય, તેના પછી આગળ આપણે જોવાનું એટલે કે શું કરવું। કારણ કે પૌવા ખીલા ખીલા બનાવવા માટે બહુ લાંબી પ્રોસેસ નથી, ખાલી 2-3 વાતનું ધ્યાન રાખવાનું છે। રાઈ ફૂટી ગઈ, ડુંગળી નાખી દીધી। ડુંગળી નાખીને તરત જ કઢી પત્તા પહેલાં નાખવાથી તે બળી જાય, એટલે પછી નાખવા। પછી લીલા મરચાં બી પછી નાખવા, કારણ કે સીધા તેલમાં નાખવાથી ગરમ તેલમાં બળી જાય। પછી પીનટ નાખવું, મતલબ શેંગદાણા નાખવા। આ બધાને નાખ્યા પછી તેની અંદર હળદર વ્યવસ્થિત મિક્સ કરીને આપણા પૌવા જેટલા હોય એ પ્રમાણે હળદર નાખ્યા પછી મિક્સ કરી તેની અંદર મીઠું ઉમેરી દેવું સ્વાદ અનુસાર। મીઠું નાખ્યા પછી તેને થોડીક વાર પકવવા દેવું। થોડીક વાર એટલે ડુંગળીને આપણે પૂરી પકવવાની નથી, તેને થોડીક બોલે તો ટ્રાન્સપ્લાન્ટ થાય ત્યાં સુધી થોડીક પાકી જાય। તેના પછી કંઈ જ લાંબુ કરવાનું નહીં, થોડીક રાહ જોવાની। વ્યવસ્થિત મિક્સ કરી લેવું। જો બહુ ધ્યાનથી બનાવો તો પૌવા કદી એકદમ ગેસ જેવા ના બને, છૂટા છૂટા જ બને। એમાં તેલ પણ માપનું જાય અને ગેસની ફ્લેમ પહેલેથી જ બિલકુલ લો રાખવી, જેનાથી વધારાની કઢાઈ ગરમ થાય નહીં, ખાલી તેલ જ ગરમ થાય। હવે પૌવા નાખી દીધા। પૌવા નાખ્યા પછી તેને ચમચી વડે મિક્સ કરી લેવા। ઉપર થોડીક જુઓ ખાંડ નાખી, ખાંડ નાખવાથી પણ પૌવા એકદમ મુલાયમ રહે અને તેનો ટેસ્ટ આવે। અને લીંબુ નાખવાનું હોય તો જ ખાંડ નાખવી, કારણ કે લીંબુ અને ખાંડ બંને એકબીજાના ટેસ્ટને બેલેન્સ કરે। હવે આ બધું વ્યવસ્થિત મિક્સ કરીને ગેસ એકદમ લાસ્ટ પોઈન્ટ ઉપર અને ફટાફટ મિક્સ કરી અને ગેસને આપણે બંધ કરી દેવાનો છે। હવે એક છેલ્લી ટ્રીપ બાકી છે, જે તમને ખબર પડે।
હવે બધું મિક્સ થઈ ગયું. હવે તેની પર આ પાણીના થોડાક છાંટા નાખી દેવાના, એકદમ ફૂલ નહીં, અને ગેસ બંધ કરી દેવાનો. પાણીના છાંટા નાખ્યા પછી તરત જ, અને ગેસ બંધ કરી અને તેને ઉપર ઢાંકણ ઢાંકી દેવાનું. અને ઢાંકણ પણ કેટલી વાર, ખાલી 2 થી 3 મિનિટ, 2 થી 3 મિનિટ રવા દીધા પછી તેને ખોલી લેવાનું. આપણે જુઓ કેટલા સરસ એકદમ ખીલા ખીલા પૌવા તૈયાર થઈ ગયા. હવે જોઈ લો, તમે જાતે બનાવશો તો જ તમને અંદાજો આવશે. બિલકુલ પણ પાણી વધારે નહીં, ઓછું નહીં, અને એકદમ આ લાંબા સમય સુધી એકદમ મુલાયમ રહે, અને ખાવામાં પણ બહુ મસ્ત. હવે આને સર્વ કરવાની દરેકના અલગ અલગ રીત મુજબ હોય. કોઈક લોક રતલામી સેવ નાખીને પણ ખાય, કોઈ કાચી ડુંગળી પણ નાખીને ખાય, કોઈ ચવાણું નાખીને પણ ખાય. અમારે આ જ રીતે એમનેમ વાતો કરતાં કરતાં મોઢામાં પાણી આવી ગયું. આ જ રીતે એમનેમ પ્લેટમાં કાઢી અને હવે જમવાની પૂરી તૈયારી કરી લઈએ. અને તમને અમારા વિડીયો જો સારા લાગતા હોય તો કોમેન્ટમાં જણાવો, અને અમને કહો કે તમારે કેવા વિડીયો જોઈએ છે. તેવા વિડીયો અમે બનાવીને મૂકીશું. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને અમને ચેનલ જોવા બદલ ધન્યવાદ. આવજો.